નિર્ણય કર્યો છે અને શું મોટો નિર્ણય સામે આવ્યો છે એ પણ આપને બતાવી દઈએ, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે મેઘાલયમાં 2 મહિના સુધી નાઇટ કર્ફ્યુ રહેશે। આપ જુઓ, મેઘાલયમાં 2 મહિના સુધી નાઇટ કર્ફ્યુ રહેશે। મેઘાલય સરકારે આ મોટો નિર્ણય લીધો છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિ ચાલી રહી છે તે દરમિયાન 2 મહિના સુધી નાઇટ કર્ફ્યુ રહેશે। રાત્રિ દરમિયાન કોઈએ પણ બહાર જવું નહીં, કોઈ પણ પ્રકારની ચહલ પહલ મેઘાલયમાં જોવા મળશે નહીં। મેઘાલય સરકારનો આ મોટો નિર્ણય છે તેના સ્થાનિક લોકો માટે, તેના નાગરિકો માટે અને તેના નાગરિકોની સલામતી માટે મેઘાલય સરકારનો આ મોટો નિર્ણય। ભારત બાંગ્લાદેશ બોર્ડર પર એલર્ટ આપવામાં આવ્યું છે। આપ જુઓ, જે બોર્ડરો છે તે સતત સતર્ક છે, ત્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ભારત અને બાંગ્લાદેશની બોર્ડર પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જે પ્રકારની ગતિવિધિઓ અત્યારે જોવા મળી રહી છે, આ બધાની વચ્ચે મેઘાલય સરકારે પોતાના ત્યાંના નાગરિકો છે તેમની સલામતી માટે એક મહત્વનો નિર્ણય લીધો છે। 2 મહિના સુધી રાત્રિ દરમિયાન કર્ફ્યુ રહેશે। સવારે કોઈ પણ પ્રકારની ચહલ પહલ રહેશે। સવાર દરમિયાન તમે બહાર જઈ શકો છો, કોઈ પણ સામગ્રી લાવી હોય તો તે પણ લાવી શકો છો, ફરી શકો છો, પરંતુ રાત થતાં જ કોઈ પણ વ્યક્તિ બહાર જોવા નહીં મળે। નાઇટમાં કર્ફ્યુ રહેશે અને માત્ર ને માત્ર ત્યાંની પોલીસ છે તે જ નાઇટમાં બહાર રહેશે। રાત્રે 8 થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ રહેશે। મેઘાલય સરકારનો આ બધાની વચ્ચે મોટો નિર્ણય કે રાત્રિ દરમિયાન કર્ફ્યુ રહેશે। રાતના 8 વાગ્યાથી આ કર્ફ્યુ છે તે લાગુ થશે ને સવારે 6 વાગે છે એ કર્ફ્યુ છે ખુલશે। મેઘાલય સરકારે આ બધાની વચ્ચે મોટો નિર્ણય લીધો છે। 2 મહિના સુધી નાઇટ કર્ફ્યુ મેઘાલયમાં રહેશે। ભારત બાંગ્લાદેશ બોર્ડર છે ત્યાં પણ એલર્ટ રહેશે। આપ જુઓ, જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ને ત્યારબાદ અલગ અલગ જે એરપોર્ટો છે ત્યાંની ફ્લાઇટો પણ રદ કરવામાં આવી છે, એરપોર્ટો પણ બંધ છે અને આ બધાની વચ્ચે અલગ અલગ દેશો છે એ દેશો પણ પોતાના નાગરિકો માટે નિર્ણય લઈ રહ્યા છે ને આ બધાની વચ્ચે મેઘાલય સરકારે એક મોટો નિર્ણય એ લીધો છે કે 2 મહિના સુધી નાઇટ કર્ફ્યુ મેઘાલયમાં રહેશે અને આ નાઇટ કર્ફ્યુ એટલે કે રાત્રે 8 વાગ્યા પછી કોઈ પણ વ્યક્તિ બહાર જઈ નહીં શકે, બહારથી કોઈ પણ વ્યક્તિ આવી નહીં શકે। 6 વાગે સવારે એ કર્ફ્યુ ખુલશે ને ત્યારબાદ તમે તમારી જરૂરિયાત પ્રમાણેની વસ્તુ છે તે ઘરમાં લાવી શકશો। આપ જો, મેઘાલય સરકારનો આ મોટો નિર્ણય ત્યારબાદ અમેરિકાએ પણ પોતાના જે નાગરિકો લાહોરમાં વસી રહ્યા છે તે લોકોને પરત બોલાવી લીધા છે। એક એડવાઇઝરી જાહેર કરી છે। યુરોપિયન યુનિયન છે તેણે પણ પહેલગામ હુમલો જે આતંકવાદીઓએ કર્યો હતો તેની નિંદા કરી છે। આ ખૂબ મોટી વાત સામે આવી છે ને જે સમર્થનમાં ભારતના જે તમામ દેશો ઊભા છે તેની જો વાત કરવામાં આવે, કારણ કે આતંકવાદને કોઈ પોષતું નથી અને આતંકવાદને જે પોષી રહ્યું છે તેને ચોક્કસથી ભારત જવાબ આપી રહ્યું છે અને ઓપરેશન સિંદૂર હેઠળ જે જવાબ આપવામાં આવ્યો છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ। એ આતંકીઓ કે જેનું બેકબોન બનીને ઊભું હતું પાકિસ્તાન, એ આતંકીઓ કે જેને ફંડિંગ પૂરું પાડતું હતું પાકિસ્તાન, એ આતંકીઓ કે જેને ઊભું કરતું હતું ત્યાંથી પાકિસ્તાન, તેને ઉછેરતું હતું, તેનું પાલન પોષણ કરતું હતું અને એ પાકિસ્તાનમાં બેઠેલા એ આકાઓ છે કે અલગ અલગ જગ્યાઓ પર જે તમામ વસ્તુઓ છે તેને નિશાન બનાવતા આવ્યા છે, એ તમામ લોકોના જે ઠેકાણા છે તેને નસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે અને ઓપરેશન સિંદૂર એ પહેલગામમાં જે મોટો આતંકી હુમલો થયો હતો, જે 27 ટુરિસ્ટો છે કે જેમની જે મહિલાઓ છે તેમને વિધવા કરી દેવામાં આવ્યા હતા, તેમની માંગનું સિંદૂર ઉજાડી લેવામાં આવ્યું હતું, તેને સમર્પિત આ ઓપરેશન સિંદૂર છે તે પાર પાડવામાં આવ્યું છે અને હજી પણ આ ઓપરેશન સિંદૂર યથાવત છે। પાકિસ્તાન કાન ખોલીને સાંભળી લે, અત્યારથી અમે અટકીશું નહીં, પરંતુ વળતો જવાબ ચોક્કસથી મળશે, કારણ કે સતત જે રીતે કાર્યવાહી પાકિસ્તાન તરફથી નાપાક કરવામાં આવી રહી છે ને હવે જે સરહદી વિસ્તારો છે તેના જે સ્થાનિક લોકો છે તે લોકોને હવે ટાર્ગેટ બનાવી રહ્યું છે પાકિસ્તાન અને સરહદી વિસ્તારો છે ત્યાં પણ હવે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સેના છે તેને ખડકી દેવામાં આવી છે। સાથે સાથે જો વાત કરવામાં આવે કે ભારત પાકિસ્તાનની જે સેના છે તેના સરહદી વિસ્તારો છે ત્યાં પાકિસ્તાનની જે ચહલ પહલ છે તે વધી રહી છે અને તેને જોતા જે સરહદ પર આવેલા જે ગામો છે